India 9 News, Mirror of Truth. કચ્છના માંડવીમાં કચ્છી નવું વર્ષ અષાઢી બીજ અનોખી રીતે માનવ સેવાના કાર્ય સાથે ઉજવવામાં આવ્યું. છેલ્લા 34 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને છેલ્લા 28 વર્ષથી સેવા આપતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા જરૂરિયાતમંદોને સહાયરૂપ બનવાનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવાયો. કાર્યક્રમ દરમિયાન કચ્છના 11 લાભાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે 6 બહેનોને સિલાઈ મશીન, 2 દિવ્યાંગોને ટ્રાયસિકલ અને 3 દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યા. વિવિધ દાતાઓના સહયોગથી યોજાયેલા આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ સહિત હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને અનેક સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી નવા વર્ષની ઉજવણી માત્ર શુભેચ્છાઓ પૂરતી નહીં, પરંતુ જરૂરિયાતમંદોના જીવનમાં આશાનો નવો કિરણ પ્રગટાવી શકે છે તેનો સુંદર સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ. શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રમુખ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, કારોબારી સભ્ય, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા. આજે કચ્છી નવ વર્ષ અષાઢી બીજ અમે એટલે કે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનું ટ્રસ્ટી મંડળ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એવું વિચાર્યું કે કચ્છી નવું વર્ષ જે છે એ માનવ સેવાથી ઉજવવું, અને એ જે વિચાર હતો એ અમે આજે પૂર્ણ કર્યો છે. આજે સાંજે 6 વાગે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયમાં એક સરસ મજાનો કાર્યક્રમ લોકાર્પણ યોજાયો હતો. એ લોકાર્પણ કાર્યક્રમમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ એટલે હું દિનેશભાઈ શાહ, સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, સંસ્થાના મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, સંસ્થાના સહમતી મારી બાજુ બેઠે સુલતાનભાઈ મીર અને રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક ઉપસ્થિત હતા. જ્યારે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી જે મુંબઈ છે એમને મુંબઈથી શુભેચ્છા પાઠવી, અને મારા કારોબારી સભ્ય અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ પણ શુભેચ્છા પાઠવી. ત્યાર પછી અમારી સંસ્થા જે છે ગોધરાની સમિતિ એના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા અને મંત્રી સલીમભાઈ ચાકી એમને પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી. મારે એ કહેવાનું છે કે જે મુખ્ય દાતા છે, જે મૂળ વતનનું ગોધરા છે, અને એ શેઠથી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેગા પરિવાર જે જૂહુ પાર્લા મુંબઈમાં રહે છે, એના તરફથી આજે 106 મહિલાઓ જે સિલાઈ મશીન આપી અને આ બંને સંસ્થાએ આત્મનિર્ભર કર્યા છે. 2 દિવ્યાંગોને આજે ટ્રાયસિકલ આપીને આત્મનિર્ભર કરવામાં આવ્યા છે. એના જે 2 દિવ્યાંગોની વાત કરી એના દાતાની વાત કરીએ તો એક ટ્રાયસિકલ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીએ આપી છે. એક ટ્રાયસિકલ પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશભાઈ નાની વિરાણીએ આપી છે. ત્યાર પછી વ્હીલચેરની વાત કરીએ તો 3 વ્હીલચેરોમાં એ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ આપી છે. સબકા મંગલ હો અંધેરી મુંબઈ એમના તરફથી એક વ્હીલચેર મળી છે, અને ઉમેશભાઈ આસર દુબઈ અને રાજકોટ એના તરફથી આ 3 વ્હીલચેર મળી છે. એટલે કે આજે 6 બહેનોને આત્મનિર્ભર કર્યા છે અને 5 દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવ્યા છે. એટલે ટોટલની વાત કરીએ તો 11 વ્યક્તિઓને અમે આજે 11 પરિવારોને સધિયારો આપ્યો સંસ્થાએ. આજે અમારી જે સંસ્થા જે બને, અમારી એક જ હેતુ છે કે મહિલાઓને આત્મનિર્ભર કરવી. દિવ્યાંગો જેની પાસે ટ્રાયસિકલ નથી, જેની પાસે વ્હીલચેર નથી, એને પણ વ્હીલચેર આપી. આજે મુંદ્રા અને અબડાસા તાલુકાના લાભાર્થી પણ અહીં આવ્યા હતા. ભૂતપરના એક ભાઈ ભૂતપર રહે છે, દિવ્યાંગ છે, એને પણ અમે ટ્રાયસિકલ આપી. અને એક અબડાસા તાલુકાના રેલડીય મંજલ એ ભાઈને પણ અમે ટ્રાયસિકલ આપી. અમારી બંને સંસ્થા અને એક જ પ્રણ છે. અરવિંદભાઈ મુંબઈ બેઠા છે, પણ મુંબઈમાં બેઠે સતત કચ્છની ચિંતા કરે છે.
અને જે કંઈ રજૂઆતો છે, કચ્છની રજૂઆતો મોટાભાગે જ્યારે હું કરું છું ત્યારે અરવિંદભાઈની ક્યારે ના નથી હોતી. કેટલી નિઃશબ્દ સ્કૂલો છે એને વોટર કુલર પણ અરવિંદભાઈ આપે છે. અરવિંદભાઈને તો વાત કરીએ તો સાહેબ કરોડો રૂપિયાનું દાન એણે અપાવ્યું છે. એટલે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અરવિંદભાઈ જોશીને તો લાંબો આયુષ્ય આપજે અને સેવા કરવાનું વધુ બળ મળે એવી અમે પ્રાર્થના કરી છે. વધુ કાંઈ ન બોલતા અમારી સંસ્થા લોકોની સેવા કરશે, એની અમે સેવા કરવા માટે કટિબદ્ધ છીએ. જય જિનેન્દ્ર. નમસ્કાર, હું અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સહમંત્રી સુલતાનભાઈ મીર આજરોજ અષાઢી બીજ નિમિત્તે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સિલાઈ મશીન, વિકલાંગોને ટ્રાઇસિકલ અને વ્હીલચેર આપવામાં આવી. તે બદલ હું અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ, અમારા મંત્રી શ્રી શાંતિલાલભાઈ ગણત્રા અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ધન્યવાદ. શાંતિલાલ વલ્લભદાસ ગણાત્રા, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી. આજરોજ ખૂબ જ પવિત્ર દિવસ અષાઢી બીજ, કચ્છ અને કચ્છથી બહાર વસતા લોકો, કચ્છીઓ ઉમંગ ઉલ્લાસની વચ્ચે અમે પણ વિચાર્યું કે આપણે આજે અષાઢી બીજના ઘરે આંધણ મેળી અને શીરો પૂરી ખાઈએ એના કરતાં સમાજના જે દિનહીન લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, એ પગભર થાય એના માટે આજ રોજ અરવિંદભાઈના પ્રયત્નથી અને દાતાઓના દાનથી આજ રોજ 5 સિલાઈ મશીન અને 4 ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવે છે. અને યોગ્ય વ્યક્તિને યોગ્ય સહાય પહોંચે એના માટે અરવિંદભાઈ દર વખતે અમને યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવા માટેની સૂચનાઓ આપે છે. એ પ્રમાણે અમે પણ યોગ્ય વ્યક્તિને સહાયતા મળે અને એ લોકો સહાયતા લઈને પગભર થાય એવી અમારી સર્વેની ઈચ્છા છે. અસ્તુ ભારત માતા કી જય. મારું નામ મીનાબેન મહેશભાઈ રાજગોર, હું નાંગલપુરથી આવું છું. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અમને જે સિલાઈ મશીન મળ્યા છે, ભાઈ શ્રી અરવિંદભાઈએ અમને જે સિલાઈ મશીન આપ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર, એમનો ધન્યવાદ. અમારી રોજીરોટી આમાંથી ચાલશે એનો ખૂબ ખૂબ આભાર. બસ.